લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત આજે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરદાર સાહેબે દેશ સેવામાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ખેડૂત સહિત વિવિધ માર્ગના નાગરિકોને તેમને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ અનેક આંદોલન કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર વિવિધ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું. પદયાત્રાનો પ્રારંભ માર્કેટ યાર્ડ થરાદ સરદાર પટેલ સ્ટેચ્યુથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ લુણાલ નકળંગ ધામ ખાતે કરવામાં આવી હતી. અધ્યક્ષ શંકરભાઈ સાથે નાગરિકોએ એકતા શપથ લીધા. એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા પૂર્ણ કરાઈ હતી. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલ્યાતર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ થરાદ તથા પાટણ એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલ, નેહલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ટી.કે. જાની સહિત સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મૂળજી ચૌધરી, થરાદ.